તો આ તરફ સુરતમાં પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। આ તસવીરો તમે જોઈ શકો છો। કામરેજ 4 રસ્તા નજીક વરસાદી પાણી ભરાયા છે। નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ ઉપર પાણી ભરાયા। રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ। વરસાદી પાણીના નિકાલ માટે તંત્રએ કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા। એમ છતાં દર વર્ષે આવી જ સ્થિતિ જોવા મળે છે। પણ પહેલા વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। કદાચ પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે કે નહીં એવું પણ અહીંયા લાગી રહ્યું છે। અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। મોડાસાના ગ્રામીણ પંથકોની અંદર વરસાદ પડ્યો। ઇસરોલ, જીવણપુર, ઉમેદપુર સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદી માહોલ વચ્ચે ડાંગ બન્યું મિની કાશ્મીર અને ગિરિમથક સાપુતારા વાદળોથી ઘેરાયું। તરેટી વિસ્તારમાં મનમોહક નજારો જોવા મળ્યો। વરસાદી માહોલને કારણે સાપુતારા 16 કળાએ ખીલી ઉઠ્યું છે। વાત દ્વારકાની કરીશું, જ્યાં દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ જમાવટ કરી છે અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદ ખાબક્યો। ખંભાળિયાના ગ્રામીણ પંથકોની અંદર ધોધમાર વરસાદ। લાપરડા અને લાલુકા, જૂની ફોર્ટ, મોટી ખોખરીમાં મેઘમહેર। સારો વરસાદ થતાં જગતનો તાત ખુશખુશાલ। તો ખાંભા ગીરના ગામડાઓમાં ચોમાસાનું આગમન સાથે જ અનરાધાર વરસાદ અને ભાડ ગામે ધોધમાર વરસાદ થતાં નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા છે। જ્યાં લાસા, ઇંગોરાળા, ભાડ, વાંકિયા, નાના વિસાવદર, નાની ધારી સહિતના ગામોની અંદર ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। ખાંભા અને ગીરના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ વરસતા જ ખેડૂતો ખુશખુશાલ થઈ ઉઠ્યા છે। આ દ્રશ્યો છે ખાંભાના કે જ્યાં આગળ અનેક ગ્રામીણ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદને લઈને ખેડૂતોમાં અત્યારે આનંદ છવાયો છે। જોકે વાવણી લાયક વરસાદની જરૂર હતી અને તે દરમિયાન વરસાદ થતાં અત્યારે ખેડૂતોમાં ખુશી છે। અમરેલી જિલ્લાના ખાંભા અને ગીરના ગ્રામ્ય વિસ્તારમાં અંધરાધાર વરસાદ પડી રહ્યો છે। વરસાદને પગલે ક્યાંક ને ક્યાંક સ્થાનિક નદી નાળાઓમાં પણ પૂર આવ્યા છે। ત્યારે આપણે દ્રશ્ય બતાવવા માંગીએ છીએ। જોઈ શકો છો કે આજે 15 જૂન ચોમાસાની વિધિવિધ પ્રારંભ થઈ ગયો છે અને સાથે જ અમરેલી જિલ્લામાં પણ સારો એવો વરસાદ પડ્યો છે અને વરસાદને પગલે સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યું છે। તેમજ ગીરના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ભાડ, નાનુડી, ઉમરિયા, તાતણિયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને વરસાદને પગલે ખેડૂતો ખુશખુશાલ છે, કારણ કે વાવણી લાયક વરસાદની જગતનો તાત વાટ જોઈ રહ્યો હતો ત્યારે જ આજે અંધરાધાર વરસાદ પડી રહ્યો છે। ત્યારે ખેડૂતો ખુશખુશાલ છે। દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, ભાડ, અમરેલી। અમરેલી જિલ્લામાં વરસાદનું આગમન થયું છે અને ખાંભા ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ। નાનુડી, ભાડ, ઉમરિયામાં પણ મેઘરાજાએ જમાવટ કરી છે। નાના વિસાવદર, ઇંગોરાળા સહિતના ગામોની અંદર પણ વરસાદી માહોલ જામી ચૂક્યો છે। અસહ્ય ગરમી બાદ ભારે પવન સાથે વરસાદ પડ્યો અને વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। આ તરફ જૂનાગઢ જિલ્લામાં જોરદાર વરસાદ વરસ્યો। વરસાદે જમાવટ કરી છે। વિસાવદર તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। 2 કલાકમાં 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદનું આગમન થતાં લોકોને બફારાથી રાહત મળી। જૂનાગઢ જિલ્લામાં વરસાદનો વિધિવત રીતે પ્રારંભ થયો છે અને વિસાવદરથી જે વરસાદનું છે તે આગમન થયું છે। જે દ્રશ્યો જોઈ શકાય છે કે વિસાવદર પંથકમાં ધોધમાર વરસાદથી એક જે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। જે જોઈ શકાય છે કે અત્યારે વિસાવદરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને આજે વહેલી સવારે પણ જે વાદળછાયું વાતાવરણ હતું અને બપોર સુધીમાં ગાજવીજ સાથે અત્યારે ધોધમાર વરસાદ છે એ સમગ્ર વિસાવદર પંથકમાં વરસી રહ્યો છે। ન માત્ર વિસાવદર પરંતુ જૂનાગઢ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદ છે એ વરસી રહ્યો છે। હાલ વિસાવદરમાં જ્યારે વિધાનસભાની
પેટા ચૂંટણીનો માહોલ છે અને ત્યારે જે કહેવાતું હતું કે આ જે ચૂંટણી છે એ કમોસમી ચૂંટણી આવી છે અને કમોસમી વરસાદની જેમ ચૂંટણી આવી છે, પરંતુ જે વરસાદ વરસી રહ્યો છે એ મોસમી અને નિયમિત વરસાદ છે. જે સિઝનનો જે ચોમાસાનો પ્રારંભ હોય એ જ વરસાદ છે એ વરસવાનું શરૂ થયું છે અને વિસાવદરમાં સમગ્ર પંથકમાં જે ધોધમાર વરસાદથી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ગત વર્ષે પણ વિસાવદરમાં અંદાજે 100 ઇંચ જેટલો વરસાદ, જિલ્લાનો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો અને આ વર્ષે પણ વરસાદની જે ચોમાસાની ધમાકેદાર શરૂઆત છે એ વિસાવદરથી થઈ છે. એટલે હવે જોવાનું રહેશે જે રીતે કે હવામાન વિભાગની પણ એક ધોધમાર વરસાદથી ચોમાસાની આગમનની એક જે શરૂઆત હતી અને તે જ પ્રકારના દ્રશ્યો છે તે હાલ વિસાવદરમાં જોવા મળી રહ્યા છે અને વરસાદી વાતાવરણ છે તે હાલ સર્જાયું છે. સાગર ઠાકર, ન્યૂઝ કેપિટલ, વિસાવદર. તો આ તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ, વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઉમરગામમાં 2 કલાકમાં 1.12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. પારડી, વાપી, ધરમપુર, કપરાડામાં વરસાદ વરસ્યો છે. વલસાડ અને આસપાસના ગામડાઓમાં ઠંડક પ્રસરી છે. મેઘરાજાની એન્ટ્રી થતાં સ્વાભાવિક રીતે ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે.